ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં પ્રદેશ કોંગ્રેસનો ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ, જેને ફિક્કો પ્રતિસાદ મળ્યો। અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, મોરબી સહિતના શહેરોમાં કોંગ્રેસના ધરણા પ્રદર્શનની ટાંટાઈફીસ થતી જોવા મળી। અમદાવાદમાં સાબરમતી આશ્રમની બહાર જૂજ કાર્યકર્તાઓ સિવાય કોઈ નેતા ન દેખાયા। સવારે 10:30 વાગ્યે 1 ડઝન જેટલા કાર્યકર્તાઓ હતા, જેમની પોલીસે અટકાયત કરી। તો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પર પણ 25 થી 30 જેટલા કાર્યકર્તાઓએ ધરણા પ્રદર્શન શરૂ કર્યા। રાજકોટમાં પણ થોડા ઘણા કોંગ્રેસના નેતાઓ ધરણા કરતા જોવા મળ્યા। તો અમદાવાદમાં સાબરમતી આશ્રમની બહાર જૂજ કાર્યકર્તાઓ સિવાય કોઈ ન દેખાયું હતું અને આ સાથે જ ત્યાં શું સ્થિતિ હતી, આવું જાણીએ અમારા સંવાદદાતાના રિપોર્ટમાં। કોંગ્રેસ દ્વારા જે વિરોધ રજૂ કરવામાં આવ્યો છે તેને લઈ અને અત્યારે પોલીસ પણ ગાંધી આશ્રમ પહોંચી છે। જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતના જે કાર્યકરો છે તે અહીંયા પહોંચ્યા છે અને પ્લે કાર્ડ બતાવ્યા, વિરોધ પ્રદર્શન કર્યું અને દિલ્હી ખાતે જે ખેડૂતોના આંદોલન ચાલી રહ્યું છે તેને સમર્થન આપવા માટે અહીંયા તમામ કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત થયા હતા અને તે દરમિયાન અહીંયા પોલીસે અટકાયત કરી છે। તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે પોલીસ દ્વારા। પંકજસિંહ વાઘેલા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। અને આ સરકાર અને પોલીસ ખોટી રીતે અમને હેરાન કરી રહી છે, ખેડૂતોનો વાત દબાવી રહી છે। સમગ્ર દેશની અંદર જ્યારે દેશના ખેડૂતો કરતા હોય ત્યારે આ પોલીસને બંધ કરી અને આજે અમને કરી રહ્યા છે। ગુજરાત